કેવા પ્રકારનો માહોલ છે, કેવી ખુશી? ચોક્કસથી જગદીશ, સૌરાષ્ટ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે, કારણ કે એમ્સ એક સપનું હોય છે કે જે ભારતની એક પ્રતિષ્ઠિત અને સૌથી મોટી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે અને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી સારવાર સૌ કોઈને મળી રહે આ પ્રકારનું સપનું હોય છે અને ગુજરાતની સૌપ્રથમ અને સૌરાષ્ટ્રને એટલે કે રાજકોટને એમ્સ મળી છે, જેને લઈને રાજકોટવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત છે કે જામનગર રાજકોટ હાઈવે પર ખંડેરી આવેલું છે અને આ ખંડેરી ખાતે જે સ્થળ પસંદગી કરવામાં આવી હતી, કેન્દ્રની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વે પૂરો થયો છે અને હવે સત્તાવાર રીતે એમ્સને મંજૂરી આપવામાં આવી છે। એમ્સ છે તે ભૌગોલિક રીતે પણ સૌરાષ્ટ્રને એટલી જ મહત્વની છે, કારણ કે રાજકોટ સહિત આસપાસના જે 5 જિલ્લાઓ છે તેમાં સૌથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અને ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે, આ પંથકના વિસ્તારને લોકોને જ્યારે ઇમરજન્સી સારવારની જરૂરિયાત હોય છે ત્યારે તેમને અમદાવાદ સુધી કેટલીક વાર તેઓ પહોંચી શકતા નથી અને એમ્સ જો તેમને મદદરૂપ સાબિત થાય તો તેઓ એક સારી સગવડતા મેડિકલ સારવાર છે તે મેળવી શકે છે। આપણી સાથે કેટલાક રાજકોટવાસીઓ છે, તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો આપ, જે રીતે એમ્સ છે તે રાજકોટને મળી છે, કેટલી મહત્વની માનો છો આપ? ખૂબ જ મહત્વની માનીએ છીએ અને ગૌરવની લાગણી અનુભવી છે, કારણ કે જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમે ગૌરવથી કહેતા હતા કે રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા, અને આજે સાર્થક ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે। અને એમ્સ જેવી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં આવે તો કોલર ઊંચો કરીને જવાની વાત થઈ। અને બીજું કે જે આપણે તો રાજકોટમાં છીએ, ઘણી બધી સારી સગવડો છે, પણ રાજકોટની આજુબાજુના લોકો જે રાજકોટ સુધી અથવા તો રાજકોટ શક્ય નથી થતી એવી દર્દ માટે અમદાવાદ જવું પડે છે, ત્યારે ગુજરાત સરકાર હંમેશા આવા નાના માણસો માટે અને આવી આરોગ્યની સુવિધાઓ માટે પ્રથમ રહી છે। અમૃતમ કાર્ડ પણ એનું એક ઉદાહરણ છે। અને ત્યારે આજુબાજુના એમ્સ રાજકોટ આસપાસના વિસ્તાર, તમે શું માનો છો એમ્સને? સૌરાષ્ટ્રની ઘણા લાંબા સમયની માંગણી હતી કે એમ્સ રાજકોટને મળે, અને એક વાત એવી પણ આવતી હતી કે રાજકોટ બરોડામાંથી કોને મળશે, લોકો અસમજમાં હતા અને છતાંય આજે જાહેરાત કરી કે ભાઈ રાજકોટને એમ્સ મળે છે, ત્યારે ખૂબ ખુશીની વાત છે। એક રાજકોટવાસી તરીકે હું ખુશી અનુભવું છું કે એમ્સ છે એ મેડિકલ ક્ષેત્રે બહુ એક એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં તમામ રોગોની સારવાર એક જ સ્થળે થઈ શકે, તો એમ્સ રાજકોટને મળવાથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કે જેના અમુક એવા રોગ હતા કે એના કારણે એની સારવારને અભાવે લોકો મૃત્યુ પામતા હતા, એ મૃત્યુદરમાં પણ ઘટાડો થશે અને એમ્સને કારણે સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે। તમે એક યુવાન તરીકે શું માનો છો, આ જે સરકારનું પગલું છે તેને કઈ રીતે જુઓ છો? એમ્સ જો કે આખા ઇન્ડિયાની સૌથી સારી મેડિકલ ઇન્સ્ટિટ્યુશન છે, ગવર્મેન્ટ તરફથી રન થાય છે અને એમાં આખા ઇન્ડિયાના સૌથી સારા ડોક્ટર્સ જે હોય છે એવી ઇન્સ્ટિટ્યુશન રાજકોટ જેવા શહેરને, જે અત્યારે વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સિટીઝ છે, એમને મળે એનાથી સારી ખુશીની વાત કોઈ ન કહેવાય। અને એમ્સ જેવી ઇન્સ્ટિટ્યુશન જ્યારે અહીંયા આવશે ત્યારે રાજકોટના દર્દીઓને કોઈ બી રોગ હોય, કોઈ બી મુશ્કેલી હોય કે કોઈ બી ટાઈપનું કોઈ બી પ્રોબ્લેમ હોય, એ લોકોને બધી સારવાર રાજકોટમાં જ મળી રહેશે, કોઈ મોટા શહેરમાં જવાની જરૂર જ નહીં પડે। સુપર સ્પેશિયાલિસ્ટ ટ્રીટમેન્ટ રાજકોટ મળશે। બેન, તમે શું માનો છો, જે રીતે એમ્સ રાજકોટને જાહેરાત થઈ છે, કેટલી મહત્વની છે? રાજકોટ માટે આ નવા વર્ષની હું મોટામાં મોટી ગિફ્ટ માનું છું, કારણ કે કેટલા ટાઈમથી આ વસ્તુની ડિમાન્ડ હતી અને જે આ રાજકોટને ફાળે આવી છે, તેથી ખૂબ આ ગૌરવની વાત છે રાજકોટ માટે। આ નવા વર્ષની મોટામાં મોટી ગિફ્ટ માનું છું। જગદીશ, ચોક્કસથી સૌ કોઈ જે એમ્સ છે તેને નવા વર્ષની એક મોટી ભેટ માની રહ્યા છે અને અત્યારે રાજકોટ વાસીઓ છે તેને આવકારી રહ્યા છે। રાજકોટના તમામ લોકો, યુવાનો હોય કે પછી સામાજિક સંસ્થાના અગ્રણી હોય, તમામ લોકો આ જે ભેટ છે તેને આવકારી રહ્યા છે અને તેના કારણે મેડિકલ ટુરિઝમમાં વધારો થશે, સાથે સાથે જે જટિલ રોગો છે તેમની પણ સારી રીતે સારવાર થઈ શકશે અને ખાસ કરીને જે અંતરિયાળ જિલ્લાઓ કે પછી ગીર સોમનાથ જિલ્લો હોય કે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, આ પ્રકારના જે અંતરિયાળ જિલ્લાના લોકોને જે જટિલ સારવાર માટે અમદાવાદ કે મુંબઈ સુધી લંબાવવું પડતું હતું તેને ઘર બેઠા કહી શકાય, કારણ કે રાજકોટ નજીકનું સ્ટેશન કહી શકાય, ઘર બેઠા આ પ્રકારની સારવાર મળી રહી છે, તેને કારણે જે તેઓ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે રાજકોટ અને બરોડામાંથી કોને સ્થળ પસંદ કરવું તેને લઈને પણ વિવાદ હતો, જો કે કેન્દ્રની ટીમ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તેમાં ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પણ રાજકોટ એટલું જ મહત્વનું સાબિત થયું હતું અને તેને કારણે જ રાજકોટ નજીક આવેલા ખંડેરી ખાતે ખંડેરી પરાપીપળિયા નજીક આ એમ્સ છે તે નિર્માણ થશે। એમ્સના ફાયદાની જગદીશ આપને વાત કરું તો એમ્સને કારણે જે મેડિકલ કોલેજનો પણ વિકાસ થશે, જેને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમને એમ્સ જેવી સારી ઇન્સ્ટિટ્યૂટમાં તેમને અભ્યાસ માટેની તક મળશે અને તેના માટે એક મેડિકલના વિદ્યાર્થી માટે એમ્સમાં ભણતર લેવું એક ડ્રીમ હોય છે, તે ડ્રીમ પણ પૂરું થશે। સાથે સાથે
તમામ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ટ્રીટમેન્ટ છે તે પણ તેને મળી રહેશે. જે વિકાસની વાત કરવામાં આવે તો મેડિકલ ટુરિઝમનો વિકાસ થશે. જે એમ્સને કારણે આસપાસના 50 કિલોમીટરનો વિસ્તાર છે તેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી જેવી જે પ્રાથમિક સુવિધાઓ છે તેમાં પણ વધારો થશે. એટલે કહી શકાય કે મેડિકલ ટુરિઝમને પણ ફાયદો થશે, રાજકોટવાસીઓને ફાયદો થશે અને આસપાસના સૌરાષ્ટ્રના તમામ લોકોને આનો ફાયદો થશે. ગુજરાતના પણ જેટલા પણ લોકો જે છે અમદાવાદ હોય કે બરોડા હોય ત્યાંના જે રહેતા લોકો છે તેમને પણ રાજકોટમાં આ જે મેડિકલ ટ્રીટમેન્ટ છે તેનો ચોક્કસથી ફાયદો થશે. જગદીશ. બિલકુલ મોહિત, ફાયદો તો થશે જ, કારણ કે રાજકોટને હવે એમ્સ મળવા જઈ રહી છે. ત્યારે સવાલ અહીંયા એ ઉભરીને બહાર આવી રહ્યો છે કે ખંડેરીમાં એમ્સની સ્થાપના કરવામાં આવશે, ત્યાં સ્થાપિત થશે. ખંડેરીમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ આવેલું છે અને સૌથી બીઝી રોડ માનવામાં આવે છે. ત્યારે જો ત્યાં સ્થાપના થાય એમ્સની તો ટ્રાફિકની જે સમસ્યા છે તે એક મોટો પડકાર બની શકે આવનારા સમયમાં. જગદીશ, જે એમ્સ જ્યારે પણ કોઈ વિસ્તારમાં સ્થાપિત થતી હોય, તેમનું નિર્માણ થતું હોય તો તેમના કેટલાક ભૌગોલિક પરિસ્થિતિ સાથે સાથે તેમના કેટલાક પેરામીટર્સ હોય છે અને આ જ પેરામીટર્સના ભાગરૂપે જેટલી જમીન જોઈતી હોય છે, જમીનમાં રાજકોટમાં એક ખંડેરી અને જે બીજું ખીરસરા, આ બંને સ્થળ છે તેની પસંદગી કરવામાં આવી હતી. જો કે ખીરસરા નજીક ઔદ્યોગિક વિસ્તાર તેમની એકદમ તદ્દન નજીક આવતો હોવાને કારણે તે સ્થળ રિજેક્ટ કરવામાં આવ્યું હતું અને ખંડેરીની પસંદગી કરવામાં આવી હતી. આ જે સ્થળ છે તે ખંડેરી અને પરાપીપળિયા ગામ છે તેની પાછળનો વિસ્તાર છે, એટલે જે સ્ટેડિયમ છે તેનાથી થોડો દૂર આ વિસ્તાર છે. બીજી સૌથી મહત્વની વાત કે જ્યારે ખંડેરીમાં જે એમ્સ છે તેનું નિર્માણ થશે ત્યારે આસપાસનો 50 કિલોમીટરનો વિસ્તાર, જે નવા રિંગ રોડ છે તે રિંગ રોડ 2 અને રિંગ રોડ 3, આ રિંગ રોડ છે તેમની પણ સીધી રીતે એમ્સ સાથે જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં, આગોતરું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ રિંગ રોડ 2 છે તેમને હવે 4 લેન કરવામાં આવ્યો છે. બીજું જે રોડ છે તેને પણ 6 લેન સુધી કરવાની તૈયારી છે તે પણ થઈ શકે છે, કારણ કે જ્યારે પણ એમ્સનું નિર્માણ થતું હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન છે તે ઈઝી થવું જોઈએ. જે ખંડેરી રાજકોટનો જે વિસ્તાર આવ્યો છે, ભૌગોલિક રીતે હું આપને જણાવું તો જો તેમાં જે રિંગ રોડ અત્યારે જે રાજકોટમાંથી નીકળ્યા છે ત્યારે અમદાવાદ કે સુરેન્દ્રનગર તરફથી જે કોઈ પણ લોકો આવતા હોય છે તે સીધું બાયપાસથી તેઓ જામનગર સુધી આવી શકે છે, જે જામનગર રોડ સુધી આવી શકે છે. જગદીશ, બીજું જે જુનાગઢથી પણ જે કોઈ લોકો આવતા હોય તે પણ બાયપાસ રોડના મારફતે તેઓ જે ખંડેરી સુધી પહોંચી શકે છે અને આ તરફ જે જામનગર, દેવભૂમિ, દ્વારકાથી પણ જે પણ લોકો આવે છે તે પણ સીધા બાયપાસથી ત્યાં પહોંચી શકે છે. એટલે ખંડેરી એક એવું સ્થળ છે કે જ્યાં આસપાસ જે નવા જે 2 રિંગ રોડ બન્યા છે આ રિંગ રોડને કારણે સીધી જ રીતે તેનું કનેક્ટિંગ થઈ શકે છે અને તેના કારણે જ આ જે રોડ છે તેને ડેવલપ કરવામાં આવ્યો છે. બીજી સૌથી મહત્વની વાત કે ખંડેરી છે ત્યાં ખંડેરી રેલવે સ્ટેશન આવેલું છે, ત્યારે ભવિષ્યમાં જો એમ્સ ત્યાં આવે તો તેને કારણે હવે એમ્સની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ત્યાં પણ ટ્રાન્સપોર્ટેશનને લઈને ખંડેરી રેલવે સ્ટેશન છે તેનો પણ વિકાસ થઈ શકે છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ઈઝી થઈ શકે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે ખંડેરી સ્ટેડિયમ સુધી ઈઝીલી ટ્રાન્સપોર્ટેશન ત્યાં પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ છે અને વ્યવસ્થા ઊભી કરવા માટેના ત્યાં રોડ, રસ્તા જે પ્રકાર માટેની જે જગ્યા હોવી જોઈએ તે જગ્યા પણ ત્યાં જોવા મળી રહી છે. જગદીશ. બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ